એ લોકલ લેંગ્વેજ કહેવાય આપણી કેમ તો એવું કઈ છે ને એમ હા એટલે તમારી લોકલ લેંગ્વેજ એ અમારે અમને અમદાવાદમાં રહે એટલે અમારે કેમ છે ને કેમ છો એવું જ આવે મારા કદાચ બોલતી બોલ આ ભવ્ય જોઈ રહી આવું બોલતી થઈ ગઈ એવું ના કહેવાય તો ચલો શ્રીનાથજીથી દર્શન કરી નીકળ્યા હવે કુંભલગઢ જઈએ છીએ દર્શન કરવામાં બહુ ભીડ હતી પૂનમ હતી એટલા માટે ભીડ હતી તો બી દર્શન તો થઈ ગયા છે પ્રસાદ બી લઈ લીધી છે દર્શન કર્યા પછી નાસ્તો બી કરી લીધો છે અને હવે કુંભલગઢ જઈશું અહીંયા એક રનિંગનું સેટઅપ કર્યું હોય એવું લાગે છે અને અહીંયા છોકરાઓ બસ ઝગડમ ઝગડી કરે છે બંને હે ને બંને ઝગડમ ઝગડી કરો છો ને કેમ હા અને આ બસ જે કાર ડ્રાઈવ કરે છે અને શોરૂમના માલિક બાજુમાં બેઠા છે અને અમે અહીંયા પાછળ સીટમાં બસ એમની ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીએ છીએ અહીંના રોડ તો એટલા જોરદાર ડેન્જર છે ને કે શું કહીએ આપણો અમય ખાઈ જાય આપણી એટલા ખરાબ રોડ છે જો આ ચોમાસા પહેલાં કેવી હાલત છે કુંભલગઢ જવું નહીં તો મજા વસ્તુ છે પણ એના રોડ એવા છે ને કે મજા પેલા સજા થઈ ગઈ ને એવું લાગે છે ઊંટમાં બેસી ગયા એવું લાગે છે અમને ઊંટ લારીમાં એક બી જગ્યાએ રોડ સારો નહીં અને એમાં પાછા બમ્પ બનાવ્યા છે બધાએ રોડ ખાડાવાળા છે તો બમ્પની જરૂર જ નહીં અમે 20-30થી વધારે સ્પીડમાં જઈ જ ના શકે રોડ તો બોલો ચાલો જવા દો પણ જો તમે અહીંનો નજારો ચાલુ થઈ ગયો છે બધા સુંદર સુંદર પહાડો દેખાય છે હવે મસ્ત મસ્ત હજી તો મોન્સૂન ચાલુ થવા દો પછી જો મોન્સૂનમાં સેટ થશે તો ફરી આવશું પણ અત્યારે જો તમે આ કેવા પહાડ છે મોન્સૂનમાં આવીએ તો બધા પહાડ ગ્રીન થઈ જાય તો કેવા મસ્ત કેવો નજારો છે જુઓ છેક છેક સુધી હા ગાડી નડે છે ભાઈ ગાડીમાં થોડી આમ નીચે કરવા તો માદિકા જો 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 ભાઈ આવા છે શક્તિ કપૂર એકદમ ફાસ્ટ જો ફ્રેન્ડ્સ આ બધો કુંભલગઢનો કેવો રસ્તો છે એકદમ રોડ ખરાબ છે પણ બાજુનો નજારો સારો છે શું કેવું માયુ બોલ તો ખરી બેટા કેવો રોડ છે ગંદો છે આપણા અને બહાર કેવું દેખાય છે મસ્ત પહાડ કેવા દેખાય છે મસ્ત દેખાય છે ને ગાડી કોણ ચલાવે છે ગાડી અમારા જૂના જાણીતા ફ્રેન્ડ ચલાવે છે બહુ એક્સપિરિયન્સ વાળો માણસ છે ભાઈ આ તો બહુ હેવી ડ્રાઈવર છે અહીંયાથી નીચે બી કહે ને ગાડી રોડ ના આવે તો બી ચાલે લે તો સારું શું કેવું ભવ્ય તારું પપ્પા કેવા ડ્રાઈવર છે તારા હેવી ડ્રાઈવર કે જોવો ભાઈ રસ્તો જોવો મજા આવે છે ભાઈ મોજ હે માયરા એવું ભાઈ કોણ આવ્યું આ લક્ઝરી વાળો આવે ભાઈ આઈકી ભાઈ જોજો થોડું માયરા બેન તો ઊંઘમાં લાગે છે ઊંઘીને ઉઠી ગયા શું કેવું ભાઈ આઈકે ભાઈ હા બરાબર છે અરે બરાબર છે હું બરાબર છે યાર બરાબર છે ઓ ભવ્ય કેમ આમ કરે છે તું એવું છે ઊંઘવું તો પડે ને અમારા માયરા જો થોડી વાર સુવો છે ને થોડી વાર જાગે છે હે માયરા એવું જ કરે છે ને તું હા આઈકે અંકલ અમારા એક્સપર્ટ છે ચલાવવામાં ગાડી અમારા ફ્લાઇટ મોટું છે નહીં આની અંદર ઉડાડો આઈકે ભાઈ ને એવું છે એરોપ્લેન મોટું છે નહીં એરોપ્લેન મોડ છે ને એટલે તો અહીંયા અમારા બધા અમય ખાઈ ગઈ છે કઈ વાંધો નહીં ચલો જય માતાજી જો આપણું મંદિર આવ્યું છે મસ્ત મજાનું આપણે મારો ભાઈબંધ જો ઓરિજિનલ ગામડાનો છે ને ચડી જ ગયો છે હવે જો પડે તેવો છોલાય ને ખાને લેબો આવી જવાના લાવ ઉતરાવો નીચે પથરા છે કમ્પ્લીટ આ ભાઈ નીચે આવી જતું ફ્રેન્ડ્સ આ લોકોને ભૂખ લાગી હતી અરે વાતું નહોતું અહીંયા ખાવા બેસી ગયા છે
ગરમ ગરમ સમોસા. ગરમ સમોસા જો મોજ રાજસ્થાનની મોજ. જોરદાર. ચટણી બધા દે છે. ટેસ્ટી સમોસા છે. અને ચટણી જો આ ચટણી તો જોવાની ખાલી વાર રેડ રેડ મસ્ત આ સમોસો મજા આવતી છે. અને અહીંયા ગામમાં કોઈક શાકભાજીની દુકાન છે ને તમે પેલું ભેળ બટાવા માટેનો સામાન લેવા માટે ગયા છે અને અમે અહીંયા બેઠા છે શાંતિથી ગાડી મૂકીને છાયલામાં. ફાઇનલી અમે આવી ગયા છીએ કુંભલગઢ. ના જો અત્યારે રોડ એટલા ખરાબ છે ને, રોડનું આઈ થિંક કામ ચાલે છે. આ બધાના ઘર ને બધું જો અહીંયા પહાડોમાં રહે છે. જો અહીંયા ડિસ્ટન્સ ઓછું છે પણ ટાઈમ વધારે લાગે કારણ કે ભાઈ રોડ થોડો એવો છે ને. આઈ થિંક 1-2 વર્ષમાં તો રોડ બની જશે, કામ ચાલુ જ છે એટલે આશા છે હવે. તો પછી આવી ગયું છે અમારું ડેસ્ટિનેશન ફાઇનલી. બસ હવે 5 જ મિનિટમાં અમારી હોટલ આવી જશે બરોબર. હવે અહીંયાથી મસ્ત મજાની લેક વ્યૂ છે. અમારા હોટલમાંથી બી લેક તો દેખાવાનો જ છે. હું બતાવીશ તમને અમારો રૂમ કયો મળે છે એના પરથી છે, ડિપેન્ડ કરે છે. બાકી ફાઇનલી આવી ગયા છે બધે. પેટમાં દુખવા આવી ગયું હોય તો ભલે આવી ગયું હોય પણ પહોંચ્યા તો ખરા છેલ્લે. આજે બધા છોકરાઓ બધા કંઈક નીકળે લાગે છે, બેગ લાગે. જોજે ભાઈ તું આ ઠોકતો નહીં આવી કે જો હવે બહુ પહેલાં આવ્યા ને ત્યાં રમાડામાં રોકાયા તમે બધા ફ્રેન્ડ આજે આવી ગયા બધા 2018માં. એ આપણી હોટલનું લોકેશન આ દેખાય છે. આપણા હોટલના રૂમ બધા તો બધા કેમ્પ વ્યૂ છે, બધા ટેન્ટ વાળા રૂમ છે બધા મસ્ત મજાના. તો અમારી હોટલ છે કુંભલગઢ સફારી કેમ્પ. કુંભલગઢ અંદર વળી લો. હા અંદર અહીં રહ્યો અમારો એન્ટ્રન્સ છે. એ પાર્કિંગ રાઈટ સાઈડ લઈ લો ભાઈ. આઈ કે ભાઈ યસ. હા અત્યારે કોઈ રાઈડ થાય. સ્વિમિંગ સૂટ પહેરી રેડી થઈ ગઈ છે. હવે અમે ડાયરેક્ટ અહીંયા ચેકઆઉટનો થોડો વાર લાગે એવો છે. તેમને કીધું વાંધો નહીં તો અમે બધા સ્વિમિંગ પુલમાં એન્જોય કરીશું માયરા હે ને. ભવ્ય લાવ્યો તો ને એટલે આપણે નહીં લાયા બેટા. પછી બધા બોલ ભેગા કરીને શું કરવાના? હા એ જાવ. અહીંયા કેમલ રાઈડ ને બધું કરાવડાવે છે. તો અમે અહીંયા પહોંચી ગયા. અમને રૂમ બી મળી ગયો છે અને હવે બસ રૂમમાં જઈએ છે. આ છે સ્વિમિંગ પુલ, આ છે ગાર્ડન, આ છે જયકુમાર ચૌહાણ. આઈ કે ભાઈ જો પોતે થોડો સામાન ઊંચો કર્યો છે અને અમને લોકોને દેખો કેટલો સામાન ઊંચો કરાયો છે. અને આ છે ભવ્ય. મસ્ત ફ્લાવર છે આમાં. જો વ્યૂ જો. હા કરો બેટા. વેલકમ વેલકમ વેલકમ.
एक मिनट में लेती हूँ, इनको दे दो। ले बेटा मायरा ले ले। दो इधर बहुत मीठा है पीले रोज वाले पीने रोज पीने नहीं पे शाम को 5 टाइम है जनरल सफारी भी होती है मॉर्निंग में 6 से 9 इवनिंग में 2 से 7 के बीच में मैं कर देता हूँ અમારો રૂમ આપ્યો છે જે અહીંયા કેવું પહાડમાં હોટલ છે તો થર્ડ નંબરની રૂમમાં હું તમને ઉપરનું લોકેશન બી બતાવું બધા અમે ચડતા થાકી ગયા છે લીપ નહીં અહીંયાથી જો લોકેશન કેવું દેખાય છે કુંભલગઢ આ રૂમ છે અમારા આ રૂમ છે રીતનો રૂમ છે અહીંયા પહાડોની વચ્ચે આવેલું છે પહાડ ઉપર જ છે અડધી હોટલ તો મસ્ત લોકેશન છે ભાઈઓ તમે બી કોઈક વાર આવો તો મજા લેજો હું કોઈ પ્રમોશન તો કરતો નહીં મને કોઈએ પૈસા આલે નહીં એને પણ જગ્યા સારી છે એટલે કહું છું વેલકમ ટુ અવર ન્યૂ હોમ. આવો માયરાબેન અમારા ઘરમાં. જો આ નવું ઘર અમારું એ બી કેવું એક નાઇટ માટેનું 2 ડેઝ માટેનું. સેમ જ છે ને હા. અમે રૂમમાં સામાન મૂકીને બધા આવી ગયા છે સ્વિમિંગ પુલમાં માયરાને તો અંદર પડી ગયા છે માયરા પાણી જબરજસ્ત ઠંડુ પાણી છે. વાહ ભાઈ વાહ તડકાના લીધે ગરમ ના હોવું જોઈએ. ના હોય માયરા આવી જો હાય ભવ્ય મોજ કુંભલગઢમાં બી ઘરની ખાવાની મોજ થેપલા હાંડવો થેપલા વડા વડા પૌવા ચૂનો ચટણી પૌવા ફ્રેન્ડ જલસા ભવ્ય શું ખાય ભવ્ય? મારા શું કાંઈ ચીઝ ખાય ઓકે અને માયરા ભાઈ બધાને જમવાનું ટોપ ના તો ખાલી શાંતિથી ખાઈ લેતા હોય તો તમે બધા મહેનત કરી મેં બનાવ્યું હોય તો સારું જાય ને તંબુરો તમે બનાવ્યું વાત કરો તો ટેસ્ટ તો મેં કર્યો તો છેલ્લે કે બરોબર એવું છેલ્લે બની ગયા પછી પહેલા નહીં. તમે બૈરોનો મેં હવે ટેસ્ટ ના કરે તમારું હા હવે અમે બૈરા એવા થઈ ગયા. બૈરા તો અમે ફરીથી બંને અમે નાહવા આવ્યા હતા ઘરવાળા તો બધા ના પાડતા હતા કે અમારે નહીં નાહવું સ્વિમિંગ પુલમાં તો અમે બંને આપણે થોડી વાર નાહીને બેઠા જો સ્વિમિંગ પુલ છે હવે ત્યાં ઉપર છે ને ચાની ટપરી લાગી છે તો ચા અને કોફીને પીવા જઈએ છીએ 5 મિનિટ મેં ને ભાઈ ચલો તો ભાઈ રીતને હોટલના લોકો આવે છે અહીંયા બધી છે ને ટેન્ટ છે બધા ઝાડના પાછળ પહાડોમાં એન્વાયરમેન્ટ બી સારું છે અને અહીંયાથી આમ બધું લેક દેખાય છે કુંભલગઢનું. તો અમે તો બપોરે સૂઈ ગયા હતા લંચ કરીને પછી સૂઈ ગયા પછી ઉઠી ગયા છે. ઉઠીને પછી જય ગયા હતા ફરીથી સ્વિમિંગ પુલમાં નાહવા માટે જઈને કે ભાઈ બંને
નહીં ને પછી અમે લોકો હાઈટી માટે આવી ગયા છીએ. ટપરી ગરમ ચાય અને માયરાને હજુ મૂડ જ નથી, મૂડમાં જ નથી. અને આ ભવ્ય જો હું કરે. તો હવે અમે લોકો ચા નાસ્તો કરીશું, પછી જઈશું ફોર્ટ. જે ફોર્ટ જવાનું ઈચ્છા છે, ફોર્ટ પર જઈશું. અને જો તમે ચાની ટપરી છે મારીનું લોકેશન. પછી ગરમ ગરમ ચાય. हाँ बरोबर है. हाँ अंदर गया पग तो कट्टा सीमेंट का है ना, बच्चे समझते नहीं. सबको निपटना पड़ता, छोटे बड़े हम. हाँ बेटा रुकना है 1 मिनट. बेटा यहाँ पे दोनों हाथ मैं हाथ रखे हाथ दोनों. हाँ उसको रखवाऊंगा पहले, आपका हाथ खराब नहीं करने का है ना. माँ बनाओ तो खराब हो जा तू. हटाओ बस. आपको बनवाना था. एकदम बैठ जाएगा तो कोई दिक्कत नहीं. જવાનું છે તો મસાલા છે તમારે. દાદા કે બેટા बोला हाथ पहुँचे तो लगाना, नहीं पहुँचे तो आप पकड़ना है. नहीं मुझे नहीं ना हम तो करवाना है. हाथ रखना उसको, ऐसे रखो हाथ. उसके हाथों को ना बच्ची के हाथों को ना आप रख लो. हाँ ऐसा रखा दोनों हाथ रख. रुमाल ले ठीक है. देख बनवा देंगे. ये मेरा क्यों बनी हो. 2 मिनट. हटाओ हाथ हटाओ. बढ़िया. जो બધા ટપરીની મોજ કરે છે. માયરા અહીંયા દાદા બધું બનાવે છે. વાતાવરણ સારું છે. અમે હવે જઈએ છીએ ફોર્ટમાં. થોડી વાર ત્યાં જોતા આવીએ. આ જો અહીંયાથી એક લેક દેખાય. તો અમે ચા નાસ્તો ને એવું બધું કરીને નીકળી ગયા. થોડી ફોટોગ્રાફી કરી દીધી, ફોટો સેશન નહીં બધું. અને હવે અમે જઈએ છીએ ફોર્ટ પર. છોકરાઓ અહીંયા ફ્રેશ થાય છે, મોબાઈલ લીધો છે અત્યારે. બસ આગળ આ લોકો ડ્રાઈવ કરે છે અને વાતો કરે છે. અમે જઈએ છીએ બસ ફોર્ટ પર. મળીએ હવે. જો મોર ને બધું બોલે છે. બસ અહીંયા સોડા ને બધું પીવા ઉભા રહે. અહીંયા સોડા યા સોડા બોડા પીવાના ને શાંતિથી જવાનું. તો અહીંયા બધા હવે જીરું પીસે. અહીંયા હોલ્ડ કરો. અમારા ભાઈ આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે. મલેકપુર, સાબરકાંઠા, અરવલ્લી. બસ અમે અહીંયા ફોર્ટ છે ઉપર, તો ફોર્ટમાં જઈએ છીએ 5 મિનિટમાં.
નજારો છે ફોર્ટનો. શું એન્વાયરમેન્ટ છે સારું. આજે ટ્રાફિક નહીં, અહીં તો ભૂકા બોલાવી દે છે. એન્ટ્રી ગેટ વાસણા દોડી દોડીને ચો દરતા આવી ગયા છે ફોર્ટ પર. મારું જો ભાઈ અમારા બાઈક ભાઈ તો જો બાકી ગોવા જેવી ફિલિંગ આવે છે. અહીંયા કેવી જોરદાર જોરદાર છે ને જગ્યા બધી. મંદિર છે, ઉપર ફોર્ટ છે. અમે લેટ આવેલા ફોર્ટ પર નહીં જતા. લાઇટ એન્ડ શો સાઉન્ડ જોવાના છે ખાલી. કુંભલગઢનું મંદિર છે. મસ્ત વ્યૂ દેખાય છે સાંજે. મસ્ત આ જો ફોર્ટ કેવો મસ્ત લાગે છે. કેવું વાતાવરણ છે, સુપર. અહીંયા કેવો મસ્ત વ્યૂ આવે છે. લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં જે ઉપર હોય નીચે, જે ઉપર હોય ને એ બધા રહે ને પછી. ના એવું નહીં લાગતું, પબ્લિક જ લાગે. હા એટલે જે ઉપર ગયા હોય એને રિટર્ન આવતા વાર લાગશે. હવે લાઇન એન્ડ શાર્ટ શો ચાલુ થઈ ગયો છે 5 મિનિટમાં. માયરા અને દીપુ બંને વેટ કરે છે. ક્યારની વેટ કરે છે કે કેટલા વાગે ચાલશે. હવે સાઉન્ડ પેલા કરી દેજો ભાઈ. मेवाड़ के वीर राजपूतों, मैं महाराणा अवश्य बना हूँ, किंतु आपकी આ જો અહીંયાથી છેક નીચેથી ઉપર આવતા આવતા તો બધાની હાલત જો. રૂમ લેવાના ટાઈમે કે ઉપર લો, એકદમ ઉપર લો. અને અહીંયા આવે જો. શું પૂછ્યું તું?